આપત્તિજનક ટિપ્પણી બદલ બકાલી સમાજ લાલગુમ, 4 સામે ફોજદારી ફરિયાદ નોંધાઈ। ભુજ બકાલી સમાજ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લાઈવ મારફત આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ બકાલી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે 4 શખ્સો વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। મારું નામ સમા સિદ્દીક હાજી હસન, પ્રમુખ અખિલ કચ્છ બકાલી યુવા સંગઠન ભુજ કચ્છ। અમારા સમાજ વિશે, અમારા સમાજની બેન દીકરીઓ વિશે જે લુખા અને અસામાજિક તત્વો નશાની હાલતમાં જે ટિપ્પણીઓ કરી અને સમાજની ગેરતને લલકારતા ઇન્સ્ટાગ્રામ લાઈવ ઉપર વિડીયા કરેલ, જેના અનુસંધાને અમારા સમાજના આગેવાનો અને નવયુવકો બધાએ બી ડિવિઝન મધ્યે રજૂઆત ફરિયાદ કરેલ છે। જે ફરિયાદ પણ બી ડિવિઝન પીઆઈ સાહેબ શ્રીએ લઈ લીધેલ છે। પોલીસ પ્રશાસનનું અમને સારો એવો સાથ સહકાર અને સહયોગ મળેલ છે। છતાંય જો 3 દિવસનું અલ્ટિમેટમ આપેલ છે અમે લોકોએ સમાજ વતીથી, જો આ લોકોની ધરપકડ નહીં થાય, કારણ કે અગાઉ એ ડિવિઝનમાં પણ આસિફ ચાકી વિરુદ્ધ એ બાબતે જે ફરિયાદ થયેલી છે એમાં પણ આસિફ ચાકી હજુ ધરપકડ નથી થઈ અને ફરાર છે। જો આ બીજી ફરિયાદમાં પણ જો અમારી ફરિયાદ નહીં લેવામાં આવે તો ન છૂટકે અમે ગાંધી ચિંતા માર્ગે પર જશું અને એના માટે અમારા સમાજે 3 દિવસ પછી બુધવારના એક આવેદનપત્ર કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ, એસપી સાહેબ શ્રીને આપવાનું આયોજન પણ કરેલ છે જો ધરપકડ નહીં થાય તો। અને પોલીસ પ્રશાસન ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આમાં વહેલી તકે કંઈ ઘટતું કરી અને અમારા સમાજના જે નવયુવાનોમાં એક રોષ છે અને કોઈ ગંભીર ગુનો બનતું અટકે એના માટે આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી અતિ જરૂરી છે। આ બાબતે અમે 4 જણા વિરુદ્ધ ફરિયાદ કરેલ છે અને 4 આરોપીઓ ભુજના છે। પોલીસ દ્વારા એફઆઈઆર લઈ લેવામાં આવેલ છે અને વહેલી તકે એ લોકોની ધરપકડ કરીને એ લોકોને કાયદાનું ભાન કરાવશું એવું કહેવામાં આવેલ છે। મારું નામ શકીલ સમા છે। થોડાક દિવસ અગાઉ બકાલી સમાજના જ્યાં જકરિયા પીર ત્યાં કને ઉર્સ થાય છે ત્યાં કને મેળો હતો અને ત્યાં થોડુંક આ બાબતે બે ગુટો વચ્ચે થયેલું, આ બાબતનું મન દુઃખ રાખી અને સમાજના અમુક યુવકો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો, ત્યારબાદ સામાજિક રીતે સમાજના તમામ આગેવાનો ભેગા થયા અને આ બાબતે અમે લોકોએ જ્યારે બકાલી સમાજની વાત આવી અને બકાલી સમાજ વિરુદ્ધ ટિપ્પણીઓ કરવામાં આવી, તે બાબતે બકાલી સમાજના આગેવાનો દ્વારા બી ડિવિઝન મધ્યે કાલ રોજ ફરિયાદ નોંધાવવામાં આવી। અમારી માંગણી એવી જ હતી કે સમાજના તમામ આગેવાનો દ્વારા કે આવા લુખ્ખા તત્વો જે સમાજની વિરુદ્ધમાં બોલે છે, એ સમાજ જેના 4 નગરસેવકો હોય, જે ભુજમાં જ્ઞાતિની દ્રષ્ટિએ સૌથી વધુ વસ્તી ધરાવે છે, એ સમાજ જેના 4 નગરસેવકો હોય, જેનો વિપક્ષી નેતા હોય, જે સમાજ એ ધંધાકીય અને વેપારને માને છે, એ સમાજ વિરુદ્ધ આવી અભદ્ર ટિપ્પણીઓ, મા બહેનો વિરુદ્ધની ટિપ્પણીઓ કરતા હોય, તે વિરુદ્ધ કોઈ પણ ભાગે સમાજ અને સમાજના આગેવાનો આ સાખી નહીં લે। કોઈ પણ ચમરબંધીની ઓલાદ હોય જે આવા વિડીયો બનાવી અને લુખ્ખા તત્વો જે સમાજને ખુલ્લેઆમ ચેલેન્જ આપતા હોય, બોલતા અમને પણ આવડે છે, સમાજમાં અમારા પણ યુવાનોમાં રોષ ભરાયેલું હતું અને ખુલ્લા મંચે જો આવી રીતે ચેલેન્જ કરવામાં આવતું હોય સમાજને, તો સમસ્ત બકાલી સમાજ કોઈ પણ ભાગે આને સાખી નહીં લે અને આ માટે અમે કડકમાં કડક કાર્યવાહી માટેનું પોલીસને પણ કીધેલું અને જો દિવસ 3ની અંદર આ બાબતે ધરપકડ નહીં થાય તો બુધવારના રોજ 11 વાગે કલેક્ટર કચેરી મધ્યે અમે આવેદનપત્ર આપશું, જેમાં સમસ્ત બકાલી સમાજ આ આવેદનપત્રમાં જોડાશે। શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ નવરાત્રિ મહોત્સવ 2024 તારીખ 3/10/2024 થી 11/10/2024, સમય સાંજે 6:30 થી 8:30 કલાકે, સ્થળ વિરામ હોટલ ભુજ, નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર, પ્રમુખ 9898598475, ઈલાબેન છે ઠક્કર, મંત્રી 8469718777।